હેલો મિત્રો, વેલકમ ટુ રસોઈ કે રાની. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ, હેલ્ધી અને ગરમીમાં શરીરને ઠંડક અને તાકાત આપે એવા ટેસ્ટી બદામ અને કાજુના લાડુ. સૌ પ્રથમ આપણે અહીંયા સામગ્રી જોઈ લઈશું. તો અહીંયા મેં ઝીણો સમારેલો ગોળ, કાજુ અને બદામને મેં દળીને લઈ લીધા છે અને ટોપરાની છીણ લઈ લીધી છે. ગુંદ મેં અહીંયા રાતે પલાળીને રાખી દીધો તો ઘીમાં. તો આપણે હવે આ એકદમ બધી સામગ્રી તૈયાર છે. તો અહીંયા આપણે એક મોટી કઢાઈ લઈ લઈશું. એના અંદર આપણે ઝીણો સમારેલો ગોળ અંદર નાખી દઈશું. પછી આપણે જરૂરિયાત મુજબ આના અંદર 3 મોટા ચમચા જેટલું ઘી નાખીશું. તો આપણે જરૂરિયાત મુજબ જ લેવાનું છે. તો પછી આને એક કણજા વડે એકદમ સારી રીતે મિક્સ કરી નાખવાનું છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે. આને આપણે એકદમ પેત કરવાનું નથી. આને ખાલી આપણે ગોળને એકદમ સારી રીતે ઓગળવાનો છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણો ગોળ એકદમ હવે સારી રીતે ઓગળી ગયો છે. તો હવે આપણે એના અંદર જે આપણે રાત્રે પલાળેલો હતો ગુંદ એ એના અંદર નાખી દઈશું. તો આપણે બધો જ ગુંદ એના અંદર બરોબર નાખી દઈને એને એકદમ સારી રીતે મિક્સ કરીશું. પછી આપણે એના અંદર કાજુ, બદામ એના અંદર બધું જ નાખી દેવાનું છે અને અહીંયા હવે હું ટોપરાની છીણ છે એ પણ એકદમ એના અંદર નાખી દઈશ. તો પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરવાની છે અને આ ગરમીમાં ખાવાથી એકદમ શરીરને તાકાત મળે છે અને શરીરના અંદર ઠંડક આવે છે. તો મિત્રો તમે પણ આ ઘરે એકદમ ટ્રાય કરજો. તો મેં આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તમે અહીંયા જોઈ શકો છો. આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને આપણે થોડીક વાર ઠંડુ થવા દઈશું. પછી આપણે એને એકદમ સારી રીતે નાના નાના લાડુ વાળી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા બદામ અને ગુંદના લાડુ એકદમ સરસ તૈયાર છે. તો જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.